पुलवामा હુમલા પર સરકારની ટીકા કરવામાં એનસીપી નેતા શંકરસિંહ વાઘેલાનું નામ પણ જોડાયું। વાઘેલાએ આરોપ લગાવ્યો કે પુલવામામાં જાણી જોઈને કર્યું હોય તેવું લાગે છે। સાણંદ ખાતે શક્તિદળ નામની સંસ્થાના કાર્યક્રમમાં બોલતા શંકરસિંહ વાઘેલાએ આ બફાટ કર્યો। શંકરસિંહ વાઘેલાએ પીએમ મોદી પર નિશાન સાધતા જણાવ્યું કે જવાન શહીદ થયા હોય તો તે દેશના વડા કઈ રીતે હસી શકે। સરકારની નિષ્ફળતાના કારણે નિર્દોષ લોકોના મોત થયા હોવાનો આરોપ પણ લગાવ્યો તો પુલવામા કાંડને ચૂંટણીનો સ્ટન્ટ પણ ગણાવી દીધો। 4 અને 5 માર્ચના રોજ પીએમ મોદી રાજ્યના વિવિધ વિસ્તારોમાં યોજાનાર લોકાર્પણ ઉદ્ઘાટન તથા ખાતમુહૂર્ત કાર્યક્રમોમાં હાજરી આપશે, જેમાં અમદાવાદમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના મંદિરનું ખાતમુહૂર્ત પીએમ મોદીના હસ્તે યોજાશે। અડાલજમાં લેવા પાટીદારોના અન્નપૂર્ણા મંદિરનું પણ ખાતમુહૂર્ત વડાપ્રધાન કરશે। અમદાવાદમાં જ મેટ્રોના પ્રથમ ફેઝનું ઉદ્ઘાટન કરાશે। નડિયાદમાં ધર્મસિંહ દેસાઈ મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન તેમજ સુરતમાં તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટના કાર્યક્રમમાં પણ વડાપ્રધાન ઉપસ્થિત રહે તેવી શક્યતા છે। ભાવનગરમાં સૌની યોજનાની શરૂઆત પણ વડાપ્રધાન મોદી કરાવશે। સુરક્ષા કારણોસર અને શિવરાત્રી હોવાથી સુરક્ષાના કારણોથી અમુક કાર્યક્રમ રદ પણ થઈ શકે છે। ખાસ કરીને નડિયાદ અને તાપી શુદ્ધિકરણના કાર્યક્રમને લઈને હજુ સુધી અનિશ્ચિતતા છે। ભાજપના ગઢમાં ગાબડું પડવા માટે કોંગ્રેસ એડી ચોટીનું જો લગાવી રહી છે અને તેના જ ભાગરૂપે 28 ફેબ્રુઆરીએ કોંગ્રેસમાં જનસંકલ્પ રેલીનું આયોજન કરાયું, જેમાં હાજરી આપશે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી તેમજ મનમોહનસિંહ સહિતના નેતાઓ હાજરી આપશે। આજે 28 ફેબ્રુઆરીએ ત્રિમંદિરમાં યોજાનાર સંકલ્પ રેલીમાં કોંગ્રેસ દિગ્ગજ નેતાઓ હાજર રહેવાના છે, ત્યારે તેમની સુરક્ષાને લઈને તંત્ર પણ સજ્જ છે। એસપીજીની ટીમ ત્રિમંદિર નજીક સભા સ્થળે સુરક્ષાની દ્રષ્ટિએ નિરીક્ષણ કર્યું। આ ઉપરાંત એસપી મયુરસિંહ ચાવડા સહિતના અધિકારીઓએ સુરક્ષાનું નિરીક્ષણ કર્યું। કોંગ્રેસ દ્વારા 28 ફેબ્રુઆરીએ પાર્ટીની જનસંકલ્પ રેલીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। કોંગ્રેસી 58 વર્ષ બાદ ગુજરાતમાં સીડબ્લ્યુસીની બેઠક યોજાવા જઈ રહી છે। કોંગ્રેસ દ્વારા આ રેલીમાં ગુજરાતમાં ખેડૂતોના દેવા માફી, યુવાનોને રોજગારીને લઈને ભાજપ સામે પ્રહાર કરાશે। એનએસયુઆઈ દ્વારા અમદાવાદ ખાતે બહેતર ભારત પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે યુવાઓ સાથે સંવાદ કર્યો। આ સંવાદમાં પાકિસ્તાનનો મુદ્દો ઉછળ્યો। યુવાનોએ પાકિસ્તાનને નકશામાંથી ગાયબ કરવાની માંગ કરી। ભાજપના ગુજરાત પ્રભારી ઓમ માથુર પણ તમામ જિલ્લાના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી રહ્યા છે। તેમણે બનાસકાંઠા લોકસભા બેઠક માટે ડીસા ખાતે જિલ્લા ભાજપની બેઠકમાં ભાગ લીધો। જિલ્લાના આગેવાનોના મંતવ્યો લેવાયા। ઓમ માથુરે તમામ બેઠકો પર જીતનો આશાવાદ વ્યક્ત કર્યો। ઉર્જા પ્રધાન સૌરભ પટેલના હસ્તે વીજ બિલ માફી યોજનાનો પ્રારંભ કરાયો છે। આ માફી મેળામાં બોટાદ જિલ્લાના કુલ 19,351 લાભાર્થીઓને 2,696.27 લાખ રૂપિયાના દંડની માફી આપવામાં આવી હતી। બોટાદમાં વીજ બિલ માફી યોજના અંતર્ગત 19,351 લાભાર્થીઓને લાભ અપાયો। ઉર્જા પ્રધાન સૌરભ પટેલના હસ્તે લાભાર્થીઓને 2,696.27 લાખ રૂપિયાના દંડની માફી આપવામાં આવી। બોટાદના પાળિયાદ રોડ ખાતે વીજ બિલ માફી મેળાનું આયોજન કરાયું। દેશના 5 એરપોર્ટની જવાબદારી અદાણી ગ્રુપને સોંપાઈ છે। અમદાવાદ, મેંગલોર, લખનઉ, ત્રિવેન્દ્રમ અને જયપુર એરપોર્ટનું સંચાલન આગામી 50 વર્ષ સુધી અદાણી ગ્રુપ દ્વારા કરવામાં આવશે। એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દેશના 6 એરપોર્ટ્સના અપગ્રેડેશન અને સંચાલન માટે આ બિડ મૂકી હતી, જેમાં દેશના 6માંથી 5 એરપોર્ટ્સની બિડ્સ અદાણી ગ્રુપને મળી છે, જેથી હવે અદાણી ગ્રુપ દેશના 5 એરપોર્ટનું સંચાલન કરશે। તો એરપોર્ટના ખાનગીકરણ પર વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સામે પ્રહાર કર્યા અને કહ્યું કે ખાનગીકરણને કોંગ્રેસે પણ સમર્થન આપ્યું છે, પરંતુ ભાજપ પ્રજાનો ફાયદો નહીં, પોતાના મળતિયાઓનો ફાયદો જુએ છે। અમદાવાદમાં મેટ્રો ટ્રેન આગામી 4 માર્ચથી દોડતી થઈ જશે। વડાપ્રધાન મોદી લીલી ઝંડી આપી તેનો વિધિવત પ્રારંભ કરાવશે। પ્રથમ તબક્કામાં વસ્ત્રાલથી એપલ પાર્ક 6 સ્ટેશનોને આવરી લેવામાં આવશે, જેમાં વસ્ત્રાલ ગામ, નિરાંત ક્રોસ રોડ, વસ્ત્રાલ, રબારી કોલોની, અમરાઈવાડી અને એપલ પાર્કનો સમાવેશ થાય છે। બીજી તરફ એપલ પાર્કથી કાલુપુરને જોડતી ભૂગર્ભ ટનલનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે। 172 કિલોમીટરના મેટ્રો ટનલનું કામ પૂર્ણ કરી દેવાયું છે। અમદાવાદમાં મેટ્રો 6 કિલોમીટર ભૂગર્ભમાં દોડશે।
મેટ્રો ટ્રેનના 3 કોચની ક્ષમતા 1000 મુસાફરોની છે. હાલમાં ડ્રાઈવર સાથે ટ્રેન ચલાવવામાં આવશે. ભવિષ્યમાં આ ટ્રેન ડ્રાઈવરલેસ પણ થઈ શકશે. આ સ્ટેશન એક ઓપરેશન કંટ્રોલથી કનેક્ટ રહેશે. અમદાવાદ મેટ્રોના કોચ ખૂબ જ મોડર્ન છે. ગુજરાત શિક્ષણ બોર્ડની કારોબારીમાંથી 2 સભ્યોએ રાજીનામા આપી દેતા વિવાદ ઉભો થયો છે. નવનિયુક્ત કમિટીમાં સભ્યોને સ્થાન ન મળતા તેમણે રાજીનામા આપી દીધા. સભ્યોનું કહેવું છે કે સરકારના ઇશારે જ કમિટીઓની નિમણૂક થાય છે અને તેમાં વહાલા દવલાની નીતિ અપનાવાય છે. મોદી સરકારે તાપી નદીના શુદ્ધિકરણ માટે 971 કરોડ રૂપિયા ફાળવી આપ્યા. આ રકમનો ઉપયોગ તાપી નદીમાં જળકુંભી અન્ય કચરો હટાવવા માટે કરવામાં આવશે. આ સાથે તાપી નદીમાં ઠલવાતું ગંદુ અને દૂષિત પાણી પણ ઠલવાતું અટકાવાશે. મોરબીના આમરણ ગામમાં સુજલામ સફલામ જળ અભિયાન 2019નો શુભારંભ કરવામાં આવ્યો. રાજ્યકક્ષાના પ્રધાન ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષતા હેઠળ આ કાર્યક્રમ યોજાયો. મોરબી જિલ્લામાં 214 જેટલા તળાવો 5.63 કરોડના ખર્ચે ઊંડા કરવામાં આવશે. રાજ્યમાં ઉનાળા દરમિયાન પાણીની કોઈ તંગી નહીં સર્જાય. રાજ્યની પ્રજાને પીવાનું પાણી મળી રહેશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે જુલાઈના અંત સુધી પ્રજાને પાણી મળી રહે તેવું માઇક્રો પ્લાનિંગ રાજ્ય સરકારે કર્યું છે, જેમાં નર્મદા યોજના, લોકલ સોર્સ અને ટેન્કર થકી પણ પાણી આપવાનું આયોજન છે. હાર્દિક પટેલ ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકે છે, જેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે હાર્દિક પટેલ ઊંઝાની પેટા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવશે. એટલું જ નહીં, ચૂંટણી માટેના બેનર પણ છપાઈ રહ્યા હોવાનો દાવો કરાયો.